પાડી તાલુકામાં સતત વરસતા વરસાદે ગ્રામ્ય વિસ્તારોમાં મુશ્કેલી ઊભી કરી છે। અરનાલા પાટી નજીકની કોલક નદી પર આવેલો કોઝવે 3 દિવસથી ભારે વરસાદને કારણે પાણીમાં તણાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે। સ્થાનિક લોકો સહિત રોજિંદા કામ માટે જતા મજૂરો અને વિદ્યાર્થીઓને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। કપરાડા તાલુકામાં છેલ્લા 3 દિવસથી સતત મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે, જેના કારણે નદી નાળા ત્રાટકી ઉફાન પર આવ્યા છે। અરનાલા પારડી માર્ગ પરનો કોઝવે પાણીમાં ડૂબી જતા ગ્રામજનો માટે અવરજવર બંધ થઈ ગઈ છે। રોજિંદા રોજગાર માટે વાપી પારડી જતા મજૂરો અને શાળાઓ કોલેજમાં જતા વિદ્યાર્થીઓને પરેશાની વેઠવી પડી રહી છે। સ્થાનિક લોકોએ જણાવ્યું કે દર વર્ષે ભારે વરસાદ દરમિયાન આ કોઝવે પાણીમાં ડૂબી જતા ગ્રામજનોને વૈકલ્પિક માર્ગનો સહારો લેવો પડે છે, તેમ છતાં લાંબા ફેરા મારવા પડે છે, જેના કારણે સમય અને ખર્ચ બંને વધે છે। હાલ તાલુકામાં વરસાદ યથાવત રહેતા હજી 1-2 દિવસ સુધી પરિસ્થિતિ જળવાઈ રહેવાની શક્યતા છે। અરનાલા પાટી અને અરનાલા પાટી ગામને જોડતો કોઝવે ઉપર અતિ ભારે વરસાદના કારણે કોઝવે ડૂબી ગયો છે અને ઘણા માણસોને આવવા જવાની હાલાકી થઈ રહી છે। અહીં પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે, પરંતુ આવવા જવામાં વાહન વ્યવહાર ખોરવાયો છે અને માણસોને ઘણી હાલાકી વેઠવી પડે છે। 2 દિવસથી અતિ ભારે વરસાદના કારણે અહીં કોઝવે ડૂબવાના કારણે વાહન વ્યવહાર તો ખોરવાય જ છે, પરંતુ જે બીમાર માણસો છે એ લોકોને ઘણી બધી તકલીફો થાય છે હોસ્પિટલ સુધી પહોંચવા માટે, કારણ કે આ બે ગામને જોડતો રસ્તો બીજો કોઈક એવો રસ્તો નથી કે જ્યાં માણસો શાંતિથી સારી રીતે પહોંચી શકે। તો જરા તંત્રને પણ આ વસ્તુ પર ધ્યાન આપવા માટે અમે લોકો ધ્યાન દોરીએ છીએ મીડિયા દ્વારા। જય હિન્દ, જય ભારત।